નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ, શહેર, મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ, શહેર, મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વર્ષ 2025એ દેશને અનેક ઊંડા ઘા આપ્યા. તેની શરૂઆત મહાકુંભમાં થયેલી ભાગદોડથી થઈ. એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલો થયો અને જૂનમાં અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ. આ દરમિયાન કેટલાક ખુશીના ક્ષણો પણ આવ્યા. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચ્યા અને મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એકદિવસીય વિશ્વકપ જીત્યો. નવ વર્ષના ઉત્સવો દરમિયાન ખાસ કરીને 31 ડિસેમ્બરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓની સરહદો પર પોલીસની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મધ્યપ્રદેશની સીમા સાથે જોડાયેલા દાહોદ જિલ્લાની તથા રાજસ્થાનની સીમા સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાની સરહદો પર પોલીસ કર્મચારીઓ સાથે SRPFના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ 24 કલાક વાહનોની અવરજવર પર સતત તપાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની અધ્યક્ષ ખાલેદા જિયાનું આજે સવારના 6 વાગ્યે 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા 20 દિવસથી વેન્ટિલેટર પર હતા. ખાલેદા છેલ્લા ઘણા વર્ષોથી છાતીનું સંક્રમણ, લીવર, કિડનીની સમસ્યા, ડાયાબિટીસ, સંધિવાત અને આંખોની સમસ્યાઓથી પીડિત હતા. સુરત શહેરમાંથી જાતિ અને વંશભેદને કલંકિત કરતો એક મામલો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ માતાને પોતાના જ દીકરાઓ અને દીકરીઓના ત્રાસના કારણે વૃદ્ધાશ્રમમાં આશરો લેવાનો વારો આવ્યો છે. માતાને માનસિક રીતે હેરાન કરવી, તેમની મિલકત છીનવી લેવી અને ત્યારબાદ તેમને છોડી દેવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. આ મામલે મહિલા સુધાર ચેરિટેબલ ટ્રસ્ટની એક ટીમે લસકાણા પોલીસ સાથે મળી વૃદ્ધ મહિલાના ઘરે પહોંચી તેમને વૃદ્ધાશ્રમમાં આશરો આપ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 5 ઘરોને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના શનિવાર 27 ડિસેમ્બરે પિરોજપુર જિલ્લાના દમરીતાલા ગામમાં બની હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર આગ લાગતી વખતે તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા, કારણ કે દરવાજા બહારથી બંધ કરવામાં આવ્યા હતા. કુલ 8 લોકો ટીન અને બાંસની વાડ કાપીને ભાગવામાં સફળ રહ્યા, પરંતુ તેમનું ઘર, સામાન અને પાળતું પ્રાણીઓ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પોતાના પાયલટોના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે એરલાઇનના લગભગ 5000 પાયલટોને સીધો લાભ મળશે. નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. PTIના અહેવાલ અનુસાર હવે કેપ્ટનને લેઓવર માટે 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયા મળશે, જ્યારે ફર્સ્ટ ઓફિસર માટે આ રકમ 1000 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં એક એવા કેસ વિશે વાંચો જેમાં યુવકે પોતે હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો. બધા પુરાવા તેની વિરુદ્ધ હતા, સાક્ષીઓ પણ મજબૂત હતા, છતાં આરોપીને અદાલતે નિર્દોષ જાહેર કર્યો. એટલું જ નહીં, આ કેસમાં ઘટનાક્રમ એવો સામે આવ્યો કે હત્યારો પોતે નિર્દોષ જણાયો. આ કહાની રાજકોટ શહેરની છે. સોમવાર મોડી રાત્રે મુંબઈના ભાંડુપ સ્થિત સ્ટેશન રોડ પર એક બસે અનેક પગપાળા લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત 4 લોકોના મોત થયા છે. 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રાત્રે 9:35 બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસ સાથે થયો હતો. ગઈકાલે સાંજે ભાવનગર અમદાવાદ માર્ગ પર ધોલેરા રાજમાર્ગ પર એક દુઃખદ અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે લગભગ 4:30 અબ્દુલ રઝાકબિન અને અબ્દુલ સમદબિન બંને એક સફેદ એક્સેસ કારમાં ધોલેરા જઈ રહ્યા હતા. ધોલેરા હાઈવે સર્કલ પાસે વળાંક લેતી વખતે સામે તરફથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગ ટ્રેનની એક સફેદ ઇનોવાએ તેમને જોરદાર ટક્કર મારી હતી.
સલમાન ખાને પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં ભવ્ય પાર્ટી યોજીને પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. બોલિવૂડ, દક્ષિણ સિનેમા અને મીડિયા જગતની અનેક મોટી હસ્તીઓ આ જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઈ હતી. પાર્ટીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સલમાનનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સાયબર ઠગાઈ થવા પર ઘરાવાની જગ્યાએ પ્રથમ 2 કલાકમાં કાર્યવાહી કરવી ખૂબ મહત્વની છે. સાયબર સિક્યુરિટી નિષ્ણાત તરુણ મલ્હોત્રા અનુસાર આ ગોલ્ડન અવર હોય છે, જેમાં 1930 હેલ્પલાઇન અને બેંકને જાણ કરી પૈસા બચાવી શકાય છે. ઠગો ભાવનાઓનો ફાયદો ઉઠાવે છે. ઓટીપી અથવા વ્યક્તિગત માહિતી શેર ન કરો. જાગૃતિ, સંયમ અને સમજદારી જ સૌથી મોટી સુરક્ષા છે. તરત રિપોર્ટ કરવાથી નુકસાનથી બચી શકાય છે. સોમવાર સાંજે મુંબઈમાં ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 21ની સ્ક્રીનિંગ યોજાઈ હતી, જેમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન રેખા ધર્મેન્દ્રની તસવીર જોઈ ભાવુક થઈ ગઈ અને તસવીર સામે હાથ જોડીને ઊભી રહી ગઈ. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જેના અધ્યક્ષપદે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ રહેશે. જો કે કર્મચારીઓને તાત્કાલિક વધારેલી પગાર મળશે નહીં. પંચની ભલામણો પ્રથમ જાન્યુઆરી 2020થી લાગુ થવાની શક્યતા છે, પરંતુ અહેવાલ આવવામાં 18 મહિના લાગશે. નવી પગાર 2027-28 સુધી મળી શકે છે, પરંતુ એરિયર 2020થી મળશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા હુમલા અંગે ડોક્ટરે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે જયદીપ ચાવડાએ આઈસીયુ બોર્ડમાં ઘૂસી ડોક્ટર પર લોહીની બોટલ દાન કરવા બાબતે હુમલો કર્યો હતો, જેના બાદ ડોક્ટરને મારનાર વ્યક્તિ સામે કેસ દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે. બિન એન્જિનવાળું પોર્ટ આઈએનએસવી કૌંડિન્ય ગુજરાતના પોરબંદરથી ઓમાનના તટ માટે રવાના થયું છે. આ પોર્ટ પ્રાચીન સ્ટીચ શિપ ટેકનિકથી બનાવવામાં આવ્યું છે, જેમાં લાકડાના પટ્ટાઓને નાળિયેરના રેસાથી સીલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જહાજના કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી અને તેને ભારતની સમૃદ્ધ સમુદ્રી પરંપરાનું પ્રતીક ગણાવ્યું છે. આ યાત્રા ઐતિહાસિક સમુદ્રી માર્ગોને ફરી સ્થાપિત કરશે. મુંબઈમાં 68 વર્ષીય મહિલાથી 3 કરોડ 71 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આરોપીઓએ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશન અને કેન્દ્રીય એજન્સીના કર્મચારી બનીને ઠગાઈ કરી હતી. તેમણે નકલી ઓનલાઈન અદાલતી સુનાવણી પણ યોજી હતી, જેમાં એક વ્યક્તિએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ બની કાર્યવાહી કરી હતી. કર્ણાટકના બેલગાવી જિલ્લાના રાયબાગમાં એક વૃદ્ધે 3 વર્ષના બાળકને બારમાં દારૂ પીવડાવ્યો. પ્રીતમ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં થયેલી આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાયો છે. એક્સાઇઝ વિભાગે મામલાને ગંભીરતાથી લઈ બાર માલિક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નાબાલિગને દારૂ પીરસવો કાયદાનો ભંગ છે અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કડક સજાનો પ્રાવધાન છે. ઉત્તર ભારતમાં કડક ઠંડી અને કોહરાનો પ્રકોપ ચાલુ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં શીતલહેર અને ઘન કોહરાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશમાં 4 જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કોહરાના કારણે ઉડાનો પણ પ્રભાવિત થઈ છે. પશ્ચિમી વિક્ષોભના કારણે નવા વર્ષ પર હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જેના કારણે ઠંડી વધુ વધશે.